એક ક્વેશ્ચન તમને મેં 4 અલગ અલગ ટાઈપની વેરાયટી કરાવી, બરાબર. હવે શાંતિથી સાંભળતા રહેશો ને હું એટલી ગેરંટી આપીને કહું કે અત્યારે તમારે કોઈ એક જગ્યાએ એક પેજમાં લખી લેવાનું કે મને ચેપ્ટર 3 વિદ્યુત રસાયણના ક્વેશ્ચન આવડતા નથી. જેટલી પણ તમારી એકચ્યુઅલ રિયલ જૂની ફિલિંગ છે કે મને આવો તકલીફ છે, એમસીક્યુમાં બીક લાગે છે, કોન્ફિડન્સ આવતો નથી, બહુ અઘરા લાગે છે, એક્ઝામમાં જઈને લોજિક યાદ જ આવતું નથી, એ લખી રાખવાનું. અને લેક્ચર 1.5 કલાકનો પૂરો થાય પછી એ જોવાનું, તમને લાગશે હે હટ હવા આવવા દે આપણે, એટલે આ હું જ લખતો હતો. તો જે તમે 8 મહિનામાં જે તમારો કોન્ફિડન્સ નથી આવ્યો એ 1.5 કલાકમાં જ હું તમને કોન્ફિડન્સ અપાવવાની ગેરંટી આપું છું. ખાલી શાંતિથી ધ્યાન આપવાનું છે. એટલી મસ્ત મસ્ત ટેકનિક છે અને આ બધા ક્વેશ્ચનને એટલી સિમ્પલ સરળ ભાષામાં તમને હું સમજાવીશ ને એમ થશે કે બસ આ તો આવડી ગયું, આટલું ઇઝી હતું, બસ આટલું જ ઇઝી હોય છે. सबसे ऊंचा, सबसे बड़ा और सबसे लंबा छलांग हम ही मारेंगे. બાષ્પશીલ પદાર્થ, જબરજસ્ત ક્વેશ્ચન. લોજિક બુદ્ધિ જ નહીં ચાલે કે શું કરવાનું, પણ આપકા ભાઈ, આપકા સર, આપકા ગુરુ આપકે लिए लेकर आया है. આવનારા 2 વર્ષમાં આ ક્વેશ્ચન આવશે જ. એન્ડ સ્પેશિયલી અમારા જે નીટના સેશન થાય છે, નીટવાળી બેચમાં, એમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ અમે એક ક્વેશ્ચન પકડીને એનું એનાલિસિસ કરીએ છીએ, સમજીએ છીએ, ત્યારે માર્ક્સ આવે છે બધા. સર આ બધા ભારે નીટના ક્વેશ્ચન કેમ કરાવો છો? 2025ના પેપર જોઈ લેજો એટલે ખબર પડે કે કેવા ભૂખા નીકળી જાય પેપરમાં. પહેલાં તમને રિયલ મેથડથી સોલ્વ કરતા શીખવાડું, પછી લેજન્ડ લેવલની એક ટેકનિક આપી દઈશ તમને, જોરદાર. ખુશ થશો કે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચનમાં વચ્ચેના 1-2 સ્ટેપ કૂદી ડાયરેક્ટ તમે આન્સર લાવી શકશો. ફટાફટ કેલ્ક્યુલેટરમાં જ કંઈ લખવાની જરૂર નહીં પડે, બરાબર.